ડભોઈ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2024 કાર્યશાળાનું આયોજન ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઈ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું। ડભોઈ ભાજપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાન 2024 કાર્યશાળામાં ધારાસભ્ય શૈલેષ મહેતા, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલ સોલંકી, સંગઠન પર્વ સદસ્યતા અભિયાનના સહસંયોજક પરેશ રબારી તેમજ હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યશાળાની શરૂઆત મા ભારતીની છબીને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। કાર્યશાળામાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપના સંગઠન અને સંકલનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી તેમજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં વધુમાં વધુ સભ્યો બનાવવા સમજ આપી હતી। જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા પણ ભાજપામાં વધુને વધુ યુવાનોને સદસ્યો બનાવી પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવાનું જણાવ્યું હતું। સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં કેવી રીતે સદસ્ય બનવાનું, એ ઓનલાઈન હોય કે ફોર્મ ભરીને, એ સમજ આપવા માટે આજે ડભોઈ ખાતે ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો આ તમામની એક બેઠક કાર્યશાળાના રૂપે અહીંયા આગળ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબે વિગતવાર સદસ્યતા અભિયાનની સમજ આપી છે। સાથે જ આ સદસ્યતા અભિયાન ફક્ત પાર્ટીને મજબૂત કરવા નહીં, પણ પાર્ટીને મજબૂત કરવા સાથે દેશને પણ સશક્ત બનાવવા માટેનું અભિયાન છે। ત્યારે એમાં તમામને કેવી રીતે જોડવા એ બાબતની ચર્ચા કરવામાં આવી છે। એક બૂથ દીઠ ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્યો અને 3 સક્રિય સભ્યો બને, કારણ કે 100 પ્રાથમિક સભ્ય એક સક્રિય સભ્ય બને છે, એટલે દરેક બૂથથી 300 સક્રિય સભ્યો બનાવવાનો ટાર્ગેટ અહીંયા આગળ આગેવાનોને અને કાર્યકરોને આપવામાં આવ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।